કન્ટિન્યુ કરીએ હેડવાનું શોર્ટ વિડીયો બનાવી દીધો તો ફોટા પાડ ફોટા વળતા પાડશો અમે કાલ નહીં પાડે પેલા દર્શન કરીએ માતાજીને કી પાઇપ પકો જેમ કર્યો તો કે તમે ઉપર જઈને બતાવો ને તો તમારે બધો ખર્ચો મારો રિક્ષા પાડું ખાવાનું બધું મારું કે હા વિડીયો મારા ના આવે તો પૈસા જોઈ કાઢતો આ શરત એની વસૂલ કરી એટલે કરવી તું શું સમજા કે અમે નહીં ચરી કરો ચરી બતાવો છો તને એટલામાં તો તમારો દમ છે અમારો ભલે બેઠા બેઠા તમે જઈને બતાવો તમને તો વરસાદ ચાલુ ને ઝમઝમ રીમઝીમ રીમઝીમ તો મજા આવત गाइस यहाँ पे पानी की एक ટીપા ની કિંમત है અને લોકો મોઢું ધોઈ રહ્યા છે તમે જોઈ શકો છો પીવા માટે પાણી નથી મળતું અહીંયા પીવા માટે પાણી નથી લોકો મોઢું ધોવે છે ગાઈસ તમે એવું બધું ના કરતા પીવાનું પાણી લાવો તો પીવા માટે જ રાખજો કોઈ બી દોસ્તાર કહે કે મોઢું ધોવું હોય કે ભાઈ ઉપર ચડ્યા પછી વાત ના કે રસ્તામાં જો પીવા પાણી ના રહ્યું તો ઉપર એટલે મંદિરે પહોંચી જાય હા ભાઈ મોઢું ધોઈ પાણી પડતું બે જાવ ભાઈ મોડું થયું ચલો ગાઈસ ઉભા ગાઈસ ગયે બે 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 ભૂલી ગયો માર તો ભૂસા પાસે ચોટી ગયો માર તો ભૂસા પાસે ચોટી ગયો તું કન્ટિન્યુ જ કરે ના ચશ્મા હાથમાં કાઢી હાલ દે કન્ટિન્યુ કરે છે ગાઈસ તમે કહેજો કે મને ચશ્મા કેવા લાગે છે ખાલી કોમેન્ટ કરી દેજો લાગો કોમેન્ટ કરજો તમે સારા કોમેન્ટ કરશો તો પહેरूंगा ना कि आज पे चश्मा छोड़ दूंगा 110% ગેરંટી મારી એને ओके डन બરાબર તો પાસે ટોપી વાળા બેઠો એ કહેજો ભાઈ કા બધું કાવ કોઈ પહેના શું ये तो મને ખબર है कि खराब लागશે ચલતા હે સાલા મજનુ હવે આ બાજુ તો કમેન્ટ જ મત કરતો કહી દેજે કે હવે એને ચશ્મા કેવા લાગે તમે કમેન્ટ કરજો જો તમારો કમેન્ટ જેના બી ખરાબ આવશે કે આ ભાઈને ચશ્મા નહીં લાગતા એ માણસને મેં ચશ્મા નહીં પહેરાવ જો પીળી ટી શર્ટ વાળા કરશનભાઈ છે આ બ્લુ ટી શર્ટ વાળા મુકેશભાઈ છે અને વ્હાઈટ ટી શર્ટ વાળા રંજીતભાઈ છે આ કમલેશભાઈ તો નહીં શૂટ કરે આપણે ચશ્મા પહેરતા નહીં આપણે ચશ્મા પહેરતા નહીં તો પહેલાથી કોકે કમેન્ટ કર્યું હતું ત્યાંને છોડ દીધા એટલે હવે वादे के पक्के हैं हम लोग जो भी वादा करते हैं निभाते हैं हम जो भी पूरा पूरा निभाए हमें साथ ये आपको इतना भी पसीना आ रहा है कितनी भी मेहनत कर रहे हैं लेकिन आपके लिए वीडियो बना रहे हैं ना वादा तो नहीं तोड़ रहे और कमेंट करते आ जो पता है थोड़ी आ थूड़ क्या है कोटा थूड़ कोटा और थोड़ी क्या है जिंदगी में हाथ थूड़ चलो भाई चलो गाइस पासा कंटिन्यू करिए लाओ હું પછી જો બોલ ખાવું કોખ બરા માટે રંજીતભાઈ હાલ યાદ ચલો કસમ ભાઈ મંદિર આટલે તો આટલે શું લેવા બેઠા હતા બાટલા હોય બીજા પડ્યા 4 ફૂટ લેવા હોય તો ખાલી જો આ એક તો મંદિર આવી ગયો હાલ આ તો બીજું મંદિર છે ઉપર છે મેન મંદિર તો ઉપર છે હે तीनसो आया मुझे हाँ 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 શું મસ્ત સુગંધ આવી છે બોલ ધૂપની અગરબત્તી ને તો મંદિરે પહોંચી ગયા બોલો શંકરેશ્વરી માતાજીની જય ગાઈસ અમે પહોંચી ગયા છીએ આર્ય મંદિર એના મેં તો દર્શન કરી લીધા છે તમારા પાસે ટાઈમ હોય તો તમે દર્શન કરી જજો ના કે અમારા વિડીયોમાં જ જોઈ લેજો હા અમારા વિડીયોમાં દર્શન કરો પાર્ટી હો તમે તમારા વિડીયોમાં જોઈ લેજો
गणपति दादाजी गणपति दादा गाइस हम बहुत जो मंदिर है तरह से थक चुके हैं आगे बધી સુગંધ મસ્ત આવો साफ हो चुके हैं हमारे ये 1 2 3 4 આ મંદિર ગણેશ ભગવાન મંદિર છે આ બેઠા છીએ અમે જો થોડો થાકા બેઠા છીએ પાછા કન્ટિન્યુ હું તો બૂટ તો કાઢી મેલ દઉં બૂટ નહીં પહેરવા મારતો છોકરો ચાલો લાગશે પગ થઈ ગયો જો ગાઈસ નીચે ડાય ઉપર હે હવે એવું લાગ્યું કે હવે એનું લાગ્યું કે એનો થાક ઉતર્યો જો ના કે ત્યાં આગળ નતો આટલો જો ગાઈસ અરે નજારો કેટલો મસ્ત દેખાય છે ઉપર છેટ અમે ઉપર આવ્યા છીએ થોડું બાકી છે ઉપર તમે આવી ગયા છો અરે મારે ફોન ઓમ ઘેર તમે કોઈ ફોન ના કરે હવે તો બહાર નીકળો તો ફોન કરી બધા ગમે મને તેરે બિન જીના ક્યા જીના હોવે યાર મારા પાસે નજારો તો મસ્ત દેખાય જો બેઠા હવે કન્ટિન્યુ કરીએ ચાલવાનું કરીએ ખબર છે પાણી ભાઈ ના ગણેશ ભગવાન અગરબત્તી કરીશ જો અમારે મુકેશભાઈ પચકી લાગી બોલીએ પાર્વતી નંદન કી જય ચાલો કન્ટિન્યુ કરીએ આપણે પાછું કન્ટિન્યુ ચાલુ કરીએ ચાલવાનું ગણેશ ભગવાન ભલું કરે સારું કરે અને હવે જઈએ છીએ ઉપર ચાવલમાં દર્શન માટે લોકો બધા એમ કહે છે કે મિની ચોટીલા કહેવાય છે આ તો ચોટીલા કરતી અધ્ધર છે હું તમને ત્યાં દર્શન કરાવું અને ત્યાં જઈને હું તમને બતાવું છું આમાં લાગે પેલી મિની ચોટીલા કહેવાતી હશે ના મિની લોગમાં લખેલું વિડીયોમાં લખેલું આ મિની ચોટીલા કહેવામાં આવે છે પણ આ તો પેલી કહેવાતી હશે હકીકતમાં આવું ના આમ તો મેન ચોટીલા તો એવી જ છે આપણે એવી ચોટીલા મેન તો એવી જ છે આપણે ચલો તો હેડા હવે આપણે ઉપર જઈએ મને બુટ્ટે પહેલા છે એ તો ઉપર ચડી ગયા આપણે જેવા પાસે છેલ્લે ચડી છે આવા રસ્તો ખરાબ આવે છે વધારે આવા ચડવું કાઢવું પડશે ખૂબ કાઢવું પડશે ચડવાનું એટલે ચડી જાય બધા જોય હું હજી પાછળ મંદિર જ છું અરે જો હવે હું હેડું છું હવે ચાલીએ આપણે કન્ટિન્યુ કરીએ આપણે પોકવાન કરીએ જેમ બને જલ્દી તાપ પડવામાં છે વધારે વહેલા આવ્યા તો જલ્દી પોકત પણ મેં હેડવામાં અમારે મોડું થઈ ગયું એટલા માટે આ નાના હતું અમારે શું કહેવાય કાવું છોટું એના કારણે લેટ થઈ ગયો અમારે એ આવ્યો તો મજા આવત પણ એને ગંજની મજૂરી લેવા જવાનું હતું કે એટલે આપણને કેન્સલ 2 જણા હતી અમારે નહોતા 2 જણા હજી નહીં આવ્યા અમારે નકર આમ તમારે અમે 7 જણા હતા એની જગ્યાએ 5 જણા જ આવ્યા છો અમે સીડીઓ આવી જાય હવે સીડીઓ આ સીડીઓ આવી જાઓ ત્યાં સીડીઓ હવે આવી જઈ થોડી સીડીઓ હોય ને તો સારી યાર મજા આવે ચાલવાની સીડીઓમાં થાક થોડો ઓછો લાગે પેલામાં થાક વધારે લાગે છે એમાં જો આટલે જ આટલા આવતા તો હાય ભરાઈ જાય અમે બધા પેલી હોકા પણ ચડવાનું પડે હજી તો હોકા પણ ચડવાનું બાકી છે તો જો ગાઈસ આપણે પોકવા થયા છે નજીક જ છીએ હવે આ સીડીઓ હવે આવી ગઈ છે હવે ઉપર જવાનું બાકી વખત પોકવા પર જવાનું બાકી છે આ સીડીઓ આવી ગઈ છે હવે જો અને બતાવું જો હા ભાઈ જો ભાઈ સીડીઓ પર આપણે ચડી ગયા મુકેશભાઈ આગળ જા આપણે પાસે છીએ ભાઈ ભગવાન કહીને ઉપર બોલ્યા છો આટલું તો લાઈફમાં કરી આમાં બધું બંધ કરી નાખ્યું છે હવે હેડો છે ધીરે ધીરે હવે પછી આમ બરસા બધા નેતરી ગયા છે મારા હે હા આવી જાઓ હું આવી ગયો પાછળ જ છું હું અરે આવી ગયો હે અમે તો બોલ્યા તમે બોલો છો ને સાથે તમારું પોઈન્ટ આગળ જેમ કરે ને અમારી વાત કર્યા વગર તમે તો આગળ કરશો છો તો ઊંધો જાય જો અમારે ઊંધો જાય અમારે ચો દેખાવું મારું ઘર બતાવો
देख सकते हो આવો તો ચાલવાનું गरीबों की दुनिया है इतना पसीना ભાઈ લેફ્ટ લેવરેજ જતો મારે ગમે તે કરી ચડ્યો એટલે ચડ્યો તમને દર્શન કરવા એટલે કરાવવા અને અમારે દર્શન કરવા જો શક્તિમાન ઉપર ઉધી જો भाई साहब देख सकते हो पूरी तरह से भीग चुके हैं પેલો પથરો લેવલમાં હતો બોલે એને આપણે પાર કરી દીધો જો ગાઈસ પેલો પહાડથી મેં જતા દૂર આવ્યા જો અમે હે જો નજારો તો મસ્ત નજારા છે યાર આગ ઉપર જઈને ફોટા વિડીયો મસ્ત બનાવો તમને દર્શન કરાવું અને બધું બતાવું ઉપર જઈને ચલો હું તમને હે આવતો હવે તો પગથિયા છેલ્લા પગથિયા આવ્યા તો પહેલાં તો જે ચાઉન્ડમાં હવે પગથિયે મિલે છે હે પહેલાં માતાજી જોઈ જતો હવે પગથિયે મિલે આ છેલ્લા તે માતાજી મનમાં એમ હતું કે જે પાપ કર્યું છે ને એ લોકો નીચે એની ચરી કરી પણ અમે તો સાચા ભક્ત છીએ આપણે સાચા દિલથી ચાઉન્ડમાં દર્શન કરવા આવ્યા છીએ હું તો કોનો ભગત છું જો ગાઈસ એક નંબર નજારો દેખાય છે કોમ વાહ આવો તો સૂર્ય આવ્યો ચડ્યા જો વાહ શું પગથિયા આ પથરામાં બધો મસ્ત છે વળતા ફોટા પાડીએ આપણે હવે ઉપર જઈને માતાજીને દર્શન કરી લઈએ ગબર કરતી ઊંચું જ છે બધાને આપણે ઈટે ઘાટ જતા ને એનાથી ઊંચું છે એટલો પરસેવો તો ઈડે કાઢવો ને ઈટે ઘાટમાં નતો આપણે એટલો તાપમાં જતા આપણે તો હવે ખરાબ બપોરે હા તો બાર એક વાગે ચડ્યા હતા એમ હા 1:30 વાગે ચડ્યા હતા આપણે અને હજી તો 11 11:30 જ છે હા તો ગાઈસ અમારી સાચી ભક્તિ જો પરસી તો નીકળે બંડી તરપાડી જો भाई साहब देख सकते हो ये हमने कोई बारिश में नहीं भिगोई है ये आपकी पसीने से आप ही के लिए भिगा है જો પરસો જો નીકળે 8 ચાઉન્ડમાં પસંદ થવાના હવે તારી રિક્ષાની 2 રિક્ષા થાય તારી બૈરાને 2 બૈરા થાય પેલાને બૈરું મળી જાય પેલાને છૂટું થઈ જાય તો પડશો આ જો આ તમે બતાવો પડશે જો હા જો આ ચાઉન્ડમાં ભેગા થવાના અમારી છે જો गाइस आप देख सकते हो बंडी भी पूरी तरह से भीग चुकी है અમારે પૂછ રાખવું પડે છે જો ગાઈ गाइस अभी नींबू हम से इसको समय उसको फड़फड़ा दिखाया। के बाबू से पहन लेंगे क्योंकि हमारे पास एक ही शर्ट है ચાલો જો ગાય અમે ચોથી ચાલતા આવ્યા શેઠ સામેથી ખૂબ દૂરથી ચાલે ઉપર કોઈ મસ્ત દેખાય છે અડધા ભાગમાં તડકો છે અડધામાં છોયલો છે તમને દેખાશે કેમેરામાં જો क्यों मस्त लगी ठंडी ઠંડો વાયરો આવે છે गाइस अभी ये शर्ट हम यहीं को छोड़ के जाएंगे बॉडी दिखा रहा है और एक बॉडी प्यारा है જો હવે બેઠા છીએ અહીંયા આરામ કરવા માટે હવે પહોંચવાની તૈયારી જ છે બધા કન્ટિન્યુ ચાલુ કર્યું છે અને હવે આપણે જઈએ છીએ પાછળ તમને દર્શન કરાવીએ અને આપણે પણ દર્શન કરીએ ચાઉન્ડમાં તો ચાલો પાછા થાકવાની કોશિશ છે ચાલુ માતાજી ચાને મળી છે હવે શી ખબર પણ આપણી ભક્તિ પૂરી છે ચમુકા જો આપણી ભક્તિ પૂરી છે માતાજી હવે જો તૈયારી છે પોકવાની હવે સોરી છોકરા આવી છે હવે તો શું છોકરા પકડ્યું છે હવે તેમને એમ ચડી જો પેલું મંદિર ઉપર હવે હોકર પકડીને ઉપર ચડવાનું છે જો હવે થોડા માટે હવે થાકવું પડશે પાછું હવે ઓય જો ગાય છે હા
હવે વાયરો ચીલ્ડ પરસ્યો થયો ને વાયરો અડ્યો હવે ચીલ્ડ રસ્તો આ બાજુથી છે. હે ઊંધો ચડ્યો આ બાજુથી. હવે બના રહેજો બ્લોગમાં હવે કન્ટિન્યુ બ્લોગ શૂટ ચાલુ રહે હવે બંધ નહીં કરો હવે જેટલું ચડવાનું જેટલું ઉતરવાનું છે તમે બતાવી હવે હાથ દુખવો આવ્યો છે આવો કઈ પકડીને ચડવાના રહ્યો કરજો ઉપર સીડીઓ છે હોકર પકડીને ચડે મારા ભાઈ કરશનભાઈ મૂકી ચલો પકડો હોકર પકડી. ચલો ત્યાં હોકર પકડીને પકડ પકડી ચડ્યા જો. જો હોકર પકડીને ચડે અમારે હવે આપણી વારી છે ફોન તો કોઈને લઈ જાવ તું ઉપર હવે એટલા બધી આવે કોણ? વિડીયો ઉતાર જલ્દી જા.